વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓમાં રચનાકીય આયોજન પ્રકરણમાં આપણે દેડકાની અંતસ્થ વિદ્યા વિશે માહિતી મેળવતા હતા. આજે આપણે દેડકાના અંતસ્થ વિદ્યામાં દેડકામાં પરિવહન તંત્ર આપણે ભણીશું. પરિવહન તંત્ર એટલે કે રુધિરનું વહન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર આપણે દેડકાની અંદર આજે ભણીશું. દેડકાનું પરિવહન તંત્ર. દેડકામાં પરિવહન તંત્ર એ પૂર્ણ વિકસિત છે અને બંધ પ્રકારનું હોય છે. એટલે બંધ પ્રકારનું પરિવહન તંત્ર એટલે કે રુધિર જે છે એ હૃદયમાંથી વિવિધ નલિકાઓ દ્વારા વિવિધ કોષોમાં પહોંચી બરાબર ત્યાંથી પાછું એ નલિકાઓ દ્વારા પાછું હૃદયમાં આવતું હોય છે. હવે આપણે પરિવહન તંત્રની વાત કરીએ તો પરિવહન તંત્રમાં આપણે એક રુધિરાભિસરણ તંત્ર બરાબર અને બીજું આપણે લસિકા તંત્રને પણ અંદર આપણે એડ કરીશું. લસિકા તંત્ર જે દેડકાની અંદર એક પ્રતિકારક તંત્ર તરીકે કામ કરતી હોય છે. ઓકે, આ લસિકા તંત્ર વિશે પણ આપણે માહિતી મેળવીશું. જ્યારે આપણે રુધિરાભિસરણ તંત્રની વાત કરીએ જેની અંદર રુધિરનું પરિવહન થાય છે, રાઈટ, તો રુધિર પરિવહન સાથે કેટલાક મહત્ત્વના અંગો સંકળાયેલા હોય છે. એ અંગોની આપણે વાત કરીએ તો એમાં મુખ્ય હૃદય, ત્યાર પછી રુધિર વાહિનીઓ અને રુધિરનો સમાવેશ થશે. રુધિર વાહિનીઓમાં ધમની, શિરા, કેશિકાઓ એમ તમે બીજા ભાગો પણ પાડી શકો. હૃદય, રુધિર વાહિનીઓ અને રુધિર મળીને રુધિરના પરિવહનનું તંત્ર રચતા હોય છે. અને લસિકા તંત્રની આપણે વાત કરીએ તો લસિકા તંત્રમાં વિવિધ અંગોની અંદર, વિવિધ ઘટકોની અંદર એક આવશે લસિકા. એ એક રુધિરમાંથી જ ઉત્પન્ન થતું પ્રવાહી છે જેમાં વિવિધ પ્રકારના ઘટકો આવેલા હોય બરાબર. લસિકા, ત્યાર પછી લસિકા વાહિનીઓ અને લસિકા ગાંઠો. આ લસિકા તંત્રના નિર્માણ કરતા મુખ્ય ઘટકો છે. હવે આપણે રુધિરના પરિવહન તંત્રમાં જે મુખ્ય ઘટક છે હૃદય, એની આપણે વાત કરીએ તો હૃદય એ પરિવહન તંત્ર માટે મુખ્ય અંગ છે આમ જોઈએ તો બરાબર, જે દેહ ગુહાની ઉપરની બાજુએ આવેલું હોય છે. દેહ ગુહાની ઉપરની બાજુ આવેલું, રાઈટ. ત્યાર પછી આપણે વાત કરીએ તો હૃદય મુખ્યત્વે 3 કોટર ધરાવે, એટલે કે 3 ખંડોનું બનેલું 3 કોટર ધરાવે. આ 3 કોટરોની અંદર એમાં 3 કોટરોમાં 2 કર્ણકો, ડાબું અને જમણું બરાબર, અને એક ક્ષેપક જે નીચે તરફ હોય છે. એક ક્ષેપક અને 2 કર્ણકો વડે એ 3 કોટરનું બનેલું હોય છે. ઉપરાંત હૃદયની ફરતે એક પારદર્શક પટલ પણ જોવા મળે છે. હૃદયની ફરતે પારદર્શક પટલ જોવા મળે, એટલે એના વડે એ હૃદય ઢંકાયેલું. ઓકે, તો આ જે પારદર્શક પટલ જે છે એને આપણે પરિહદ આવરણ તરીકે ઓળખીશું. પરિહદ આવરણ, હૃદયની ફરતે આવેલું આવરણ જેને કહેવાય પરિહદ આવરણ. ત્યાર પછી હું તમને દેડકાના હૃદયની એક આકૃતિ દોરીને બતાવીશ બરાબર, કારણ કે એ જરૂરી છે વસ્તુને સમજવા માટે. તો 3 ખંડો બતાવ્યા પહેલાં હું તમને એક આ બાજુ એક ખંડ, આ બીજો ખંડ, આ 2 કર્ણકો અને નીચે તરફ એક સળંગ એક મોટો ખંડ તમને જોવા મળશે. આ છે ક્ષેપક બરાબર. 2 ઉપરના 2 કર્ણકો, નીચેનું એક ક્ષેપક. હવે જ્યારે પણ તમે આકૃતિ દર્શાવો હૃદયની, દેડકાના હૃદયની, તો ત્યારે તમારે એના 2 ભાગો બતાવવા પડશે, પૃષ્ઠ દેખાવ અને વક્ષ દેખાવ. તો હું એ રીતે જ અહીં આકૃતિ પણ
દર્શાવીશ. બરાબર, એવું સમજો કે આ વક્ષ દેખાવ છે, એટલે કે સામેથી કેવું દેખાય તે વક્ષ દેખાવ. હવે પૃષ્ઠ દેખાવ માટે એટલે કે એની પાછળની બાજુ, અને હૃદયની પાછળની બાજુ પૃષ્ઠ બાજુ છે. હવે એમાં હું ફક્ત એની બોર્ડર દર્શાવીશ, કારણ કે મારે એક મહત્ત્વનું અંગ મારે અહીં બતાવવાનું છે. એ માટે હું એની ફક્ત બોર્ડર તમને બતાવીશ. તો પહેલાં હું એ અંગ દર્શાવી દઉં તો તમને ખ્યાલ આવે. તો હૃદયની પૃષ્ઠ બાજુએ તમને એક ત્રિકોણાકાર અંગ જોવા મળશે, આ રીતે. પહેલાં હું બતાવું, પછી એની રચના હું તમને દર્શાવીશ, એટલે કે પછી હું હૃદય તમને બતાવીશ. આ પ્રકારે એક ત્રિકોણાકાર અંગ જોવા મળે. બરાબર, હવે એની રચના તમારે બતાવવી હોય તમે બતાવી શકો. હૃદય આ રીતે, બે કર્ણકો અને એક ક્ષેપક, આમ. તો આ એનો થઈ ગયો પૃષ્ઠ દેખાવ. તો પૃષ્ઠ બાજુએ તમને આ પ્રકારે એક ત્રિકોણાકાર રચના જોવા મળશે. આને કહેવાય છે શિરા કોટર. શિરા કોટર. અને આ શિરા કોટરમાં શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વગરનું રુધિર દાખલ થાય છે હૃદયની અંદર. ઓકે, તો શિરા કોટર જે ઓક્સિજન વગરનું રુધિર દાખલ કરે છે, મીન્સ કે શરીરના અંગોમાંથી લઈને આવે છે. અને આ શિરા કોટર એ જમણા કર્ણક સાથે જોડાયેલું હોય છે. હું બતાવું તમને. જમણા કર્ણક સાથે જોડાયેલું, જે છિદ્ર દ્વારા જોડાયેલું એનું પણ હું તમને નામ લખાવીશ. પહેલાં હું તમને આ હૃદયના જે નામ નિર્દેશન છે એ હું તમને બતાવી દઉં. તો આ જે અંગો છે, આ હૃદયના જે આ ભાગો જે છે, આ છે ડાબું કર્ણક. ઓકે, ડાબું કર્ણક. તો કયા? આ અને આ એ ડાબું કર્ણક છે. અને આ જે છે એ જમણું કર્ણક. જમણું કર્ણક. આ જમણું કર્ણક. જોજો, આ હૃદય એનો વક્ષ બાજુ, અને આમ પલટાવી દો તો આ પૃષ્ઠ બાજુ. બરાબર, એ રીતે આપણે એના દર્શાવ્યું છે. અને આ જે છે નીચે એક ક્ષેપક. તો મેં તમને કહ્યું તેમ શિરા કોટર એ જમણા કર્ણક સાથે જોડાયેલું હોય છે, જેને શિરા કર્ણક છિદ્ર કહેવામાં આવે છે. યાદ રાખજો, જે છિદ્ર હોય જેના દ્વારા જોડાયેલું હોય એને કહેવામાં આવે છે શિરા કર્ણક છિદ્ર. શિરા કર્ણક છિદ્ર. બરાબર, તો જમણું કર્ણક છે. તો હું હવે આને આ ભાગને હું આ રીતે ડોટેડ વડે બતાવું. તો આ બાજુએ અહીં એક છિદ્ર જોવા મળશે, જે હશે શિરા કર્ણક છિદ્ર. શિરા કર્ણક છિદ્ર એટલે કે શિરા કોટર એ જમણા કર્ણકમાં રુધિરને ઠાલવતું હોય છે. હવે આ જે શિરાનો ઉપરનો ભાગ છે ને એ મહાશિરા કહેવાય. આ બંને અગ્ર મહાશિરા, આ પશ્વ મહાશિરા અને મહાશિરાઓ કહેવામાં આવે છે. મહાશિરાઓ દ્વારા રુધિર હૃદય મેળવતું હોય છે. હવે એના વક્ષ દેખાવની વાત કરીએ તો હૃદયની વક્ષ સપાટી પર એક થેલી જેવી રચના અહીં તમે જુઓ તો વક્ષ બાજુએ તમને એક થેલી જેવી રચના જોવા મળશે. હું તમને જસ્ટ બતાવું છું. આ પ્રકારે એક રચના જોવા મળે, આમ. તો આ જે રચના છે એ છે ધમનીકાંડ. ઓકે, તો આ ધમનીકાંડની અંદર ક્ષેપક ખુલતું હોય છે, એટલે કે ક્ષેપક અને આ ધમનીકાંડનું કનેક્શન થયેલું હોય છે. ઓકે, જેમાંથી વિવિધ ધમની કમાનો નીકળતી હોય અને એ શરીરમાં રુધિરને પહોંચાડતી હોય છે. સમજો, હું તમને એક નાનકડી ઘટના સમજાવું છું કે આ જે શિરા કોટર છે એ શરીરના વિવિધ ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુવાળું, એટલે કે ઓક્સિજન વાયુ વગરનું રુધિર લઈને આવે છે. બરાબર, અને એ ખુલે છે જમણા કર્ણકમાં. ઉપરાંત જમણા કર્ણકની બાજુમાં તમે જુઓ તો ડાબું કર્ણક આવેલું છે. તો એ ડાબા કર્ણકની અંદર બીજું એક અંગ આવેલું હોય છે,
એ હું તમને એના બાજુમાં જ તમને બતાવીશ. જે ફેફસામાંથી અને શરીરની જે ચામડી છે એમાંથી ઓક્સિજન વાયુવાળું રુધિર લઈને આવે છે. અરે ઓકે, જે મેં બતાવ્યું એ ફુફ્ફુસીય શિરાઓ છે. આ જે છે એ ફુફ્ફુસીય શિરાઓ છે. આ ફુફ્ફુસીય શિરા એ દેડકાની જે ચામડી છે એ અને ફેફસા દ્વારા ઓક્સિજનયુક્ત રુધિર લઈને એ આવે છે ડાબા કર્ણકમાં. આમ ડાબું કર્ણક અને જમણું કર્ણક બંને ક્ષેપકમાં ખુલે છે અને ક્ષેપક ખુલે છે ધમનીકાંડમાં. હવે તમને થતું હશે કે જમણા કર્ણકમાં આવ્યું CO2 વાયુવાળું રુધિર, બરાબર, અને ડાબા કર્ણકમાં આવ્યું ઓક્સિજન વાયુવાળું રુધિર, અને આ બંને રુધિર ક્ષેપકમાં જશે. તો ક્ષેપકમાં મિશ્ર રુધિર હશે, યાદ રાખજો, મિશ્ર રુધિર હશે, બરાબર. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુવાળું મિશ્ર રુધિર હોય છે જે ધમનીકાંડમાં જાય છે અને ધમનીકાંડ દ્વારા શરીરના વિવિધ અંગોમાં ધમનીઓ દ્વારા એને પહોંચાડવામાં આવે છે. શિરાઓ વિવિધ અંગોમાંથી રુધિર લઈને આવે અને એને શિરાતંત્ર કહેવાય. હવે એક બીજું મહત્ત્વનો એક મુદ્દો મારે તમને સમજાવવાનો છે. એ મુદ્દો રુધિરાભિસરણ તંત્ર સાથે સંકળાયેલો છે. એ છે નિવાહિકા શિરાતંત્ર અથવા નિવાહિકા તંત્ર. શિરાને આપણે કાઢી નાખીએ, હાલમાં નિવાહિકા તંત્ર તરીકે આપણે એને ઓળખીશું. નિવાહિકા તંત્ર, તો નિવાહિકા તંત્ર કોને કહેવાય? તો જેટલા પણ પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એમાં દેડકા જેવા જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે, તો દેડકા જેવા પૃષ્ઠવંશી પ્રાણીઓમાં શિરાઓથી રચાતી એક વિશિષ્ટ ગોઠવણી, જેને નિવાહિકા તંત્ર કહેવાય. નિવાહિકા તંત્ર એટલે શિરાઓની વિશિષ્ટ ગોઠવણી, બરાબર, જેને આપણે નિવાહિકા તંત્ર તરીકે ઓળખીશું, જેને આપણે નિવાહિકા શિરાતંત્ર તરીકે પણ ઓળખાય. એટલે મેં શિરા લખ્યું હતું આગળ, પણ મેં કાઢી નાખ્યું. તમે રવા દેવું હોય તો તમે રાખી શકો. શિરાઓની વિશિષ્ટ ગોઠવણી. હવે આ કયા પ્રકારની ગોઠવણી છે? તો આમાં થશે શું કે શરીરમાંથી શરીરના વિવિધ અંગોમાંથી ભેગું થયેલું રુધિર. હવે આપણને ખબર છે કે શરીરના વિવિધ અંગોમાંથી જે રુધિર ભેગું કરે એ શિરાઓ જ હોય છે. રુધિર શિરા લઈ જાય છે, બરાબર, શિરા લઈ જશે. અને ક્યાં લઈ જશે? તો કે હૃદયમાં. પણ હૃદયમાં દાખલ થાય તે પહેલાં, ઓકે, આ શિરા હૃદયમાં દાખલ થાય એટલે કે હૃદય સુધી પહોંચે તે પહેલાં, દાખલ થતાં પહેલાં એક ચોક્કસ અંગોમાંથી પસાર થાય છે. વિશિષ્ટ અંગોમાંથી એ પાછી ફરીને પછી એ હૃદય સુધી પહોંચતી હોય છે. વિશિષ્ટ અંગોમાં જશે અથવા દાખલ થશે અને વિવિધ રુધિર કેશિકાઓ દ્વારા એ વિભાજિત થશે અને એને કહેવાય નિવાહિકા શિરા. જે અંગોમાં એ વિભાજિત થશે, અંગોમાં જશે, તો જે જશે ને એને કહેવાય છે નિવાહિકા શિરા. શિરા જ જવાની, પણ એને કહેવાશે નિવાહિકા શિરા. અને એનાથી જે તંત્ર બને એને કહેવાય છે નિવાહિકા શિરા તંત્ર. અને એવા બે પ્રકારના નિવાહિકા શિરા તંત્ર છે. નંબર એક છે મૂત્રપિંડ નિવાહિકા શિરાતંત્ર, મૂત્રપિંડ નિવાહિકા શિરાતંત્ર, રાઈટ. અને નંબર 2 એ છે યકૃત નિવાહિકા શિરાતંત્ર. આ બે અંગો એવા છે કે જેમાં આ શિરાઓ દાખલ થશે અને પછી એ હૃદયમાં રુધિરને લઈ જશે. પછી એ આ શિરા કોટર સુધી આ પશ્વ રુધિર વાહિની જે છે એના દ્વારા એ દાખલ થશે. પણ તે પહેલાં એ મૂત્રપિંડમાં અને યકૃતની અંદર નિવાહિકા શિરાઓ દ્વારા શિરાઓ દાખલ થશે.
તો આ 2 નિવાહિકા શિરાતંત્રો જેના વિશે મારે તમને સમજાવવાનું હતું એ મેં તમને સમજાવ્યું, રાઈટ. ચાલો, હવે બીજી એક મહત્ત્વની વાત કે રુધિર જે વહન થાય છે તો એ રુધિર શાનું બનેલું છે? ઓકે, તો હવે એની વાત કરીએ આપણે, રુધિરના ઘટકોની. રુધિર બન્યું છે રુધિર રસ અને રુધિર કોષોનું. રુધિર રસ અને રુધિર કોષોનું. અને રુધિર કોષોની જો આપણે વાત કરીએ, રુધિર કોષો, તો એની અંદર આવશે રક્તકણ. હવે રક્તકણનું બીજું પણ નામ છે ઇરિથ્રોસાઇટ. ઇરિથ્રોસાઇટ્સ યાદ રાખજો, ઇરિથ્રોસાઇટ્સ એટલે રક્તકણ, બરાબર. ત્યાર પછી શ્વેતકણ, જે આપણા જે દરેકના શરીરની અંદર રોગપ્રતિકારક તંત્ર તરીકે કામ કરતા હોય છે. ઓકે, એક પ્રકારના બોડીગાર્ડ છે આપણા શરીરના, જેને લ્યુકોસાઇટ કહેવામાં આવે છે અંગ્રેજીમાં, લ્યુકોસાઇટ્સ. ઓકે, અને બીજી આવે છે રુધિર કણિકાઓ. આ 3 રુધિર કોષો રુધિર રસ સાથે તમને જોવા મળશે. રક્તકણ લાલ કેમ છે? તો એની અંદર લાલ રંગનું શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન આવેલું હોય છે, યાદ રાખજો. એ હિમોગ્લોબિન ધરાવે. આ એક પ્રકારનું શ્વસન રંજક છે, શ્વસન રંજક, જે તમને રક્તકણની અંદર જોવા મળશે. પછી આપણે વાત કરી હતી લસિકા તંત્રની. રુધિર પરિવહનમાં આપણે રુધિર જોયું, રુધિર વાહિનીઓ જોઈ, હૃદય જોયું. આપણે લસિકા તંત્રની વાત કરીએ હવે થોડી, બરાબર. તો આ જે લસિકા તંત્રમાં જે પહેલું મેં નામ લખ્યું છે લસિકા, તો એ પણ કંઈક અંશે રુધિર જેવું જ છે. એકચ્યુઅલી એ રુધિરમાંથી જ ઉત્પન્ન થાય છે, યાદ રાખજો. રુધિર દ્વારા જ આ લસિકા બને છે, એટલે કે રુધિરમાંથી જ અલગ થાય છે, બરાબર. રુધિરમાંથી અલગ થશે. પણ એમાં અને રુધિરમાં કંઈક ફરક છે. રુધિરની અંદર તમને રક્તકણ, વિવિધ પ્રકારના પ્રોટીનો જોવા મળશે, જ્યારે આ લસિકાની અંદર રક્તકણ અને કેટલાક પ્રોટીનો એબસન્ટ હોય છે, જેમાં કેટલાક પ્રોટીન અને રક્તકણનો અભાવ લસિકામાં આ જોવા મળતા નથી, બરાબર. એની અંદર લસિકા કોષો હોય છે, એટલે કે શ્વેત કણો, જેની અંદર આ લસિકાની અંદર જોવા મળશે. હવે આપણે પરિવહન તંત્રની વાત કરતા છીએ, તો એનું કાર્ય શું છે? ઓકે, રુધિર શું કાર્ય કરે છે? તો રુધિરના આપણે કાર્યની વાત કરીએ તો એનું કાર્ય વિવિધ પોષક તત્વો ઉપરાંત વાયુઓ, ઓકે, પાણી, અંતઃસ્ત્રાવો, ઉત્સેચકો, ઘણા બધા ઘટકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ કરતા હોય છે. ઓકે, વગેરેને નિયત સ્થાને, ચોક્કસ સ્થાને લઈ જાય છે, રાઈટ. અને આ દ્રવ્યોને લઈ કેવી રીતે જવાય? તો આ જે હૃદય છે એ હૃદય ધબકતું રહેતું હોય છે, અને એના એટલે એક પંપ જેવું કાર્ય કરતું હોય છે, અને એના પંપ થવાને કારણે વિવિધ ઘટકો, પોષક તત્વો, વાયુઓ, પાણી ઉપરાંત તમે અંદર પ્રોટીન, અંતઃસ્ત્રાવો, રાઈટ, આ ઘટકોનું પણ વહન હૃદય દ્વારા, એટલે કે રુધિર દ્વારા હૃદય કરતું હોય છે. મીન્સ કે હૃદય પંપ કરશે અને વિવિધ વાહિનીઓ દ્વારા, રુધિર વાહિનીઓ દ્વારા એ રુધિરની અંદર રહેલા ઘટકોનું એક જગ્યાએ બીજી જગ્યાએ વહન થશે. તો આ અહીં આપણે દેડકાનું પરિવહન તંત્ર સંપૂર્ણ કરીશું. હજુ પણ દેડકાના કેટલાક મહત્ત્વના તંત્રો બાકી છે, જેમ કે ઉત્સર્જન તંત્ર, ત્યાર પછી એનું ચેતાતંત્ર અને પ્રજનન તંત્ર, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.